નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો। એસએસસી, એચએસસી અને વય નિવૃત્ત શિક્ષક વિદાય શુભેચ્છા તેમજ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ। શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે એચએસસી, એસએસસી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષક વિદાય સમારોહના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમની શરૂઆત રવિવાર આશ્રમ બીબરના મહંત શ્રી જગુદાદા, કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવી હતું। ત્યારબાદમાં શારદીયની સ્તુતિ કરી શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર VM ચૌધરી સાહેબે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। રવિવાર આશ્રમના મહંતશ્રીનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજાનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક SPC ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું। શાળાના નિષ્ઠાવાન સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રી બાબુભાઈ N પરમાર સાહેબનું SPC કેડેટ્સ દ્વારા ઢોલ નગારા વગાડી શાળાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી તમામ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ વર્ષા કરી શાળા પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ SSPએ શાળા પરિવાર પ્રાથમિક ગ્રુપ શાળા ગામના વિવિધ સમાજો, સંસ્થાઓ, મંડળીઓ, અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક દ્વારા સન્માન સાથે વિદાય અર્પણ કરવામાં આવી હતી। શાળા દ્વારા અપાયેલ સન્માનપત્રનું વાંચન અલ્પાબેન ગોસ્વામીએ કર્યું હતું। વિદાય લેતા શિક્ષક પરમાર સાહેબે પોતાના 34 વર્ષના સ્મરણો વગોળેલ હતા અને નવનિર્મિત શાળાને પોતાના તરફથી સરસ્વતી માતાની આરસપહાણની મૂર્તિ ભેટ રૂપે આપવાની જાહેરાત કરી હતી। શાળાના શિક્ષક તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ વિદાય લેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાબ્દિક વિદાય સહ બોર્ડની પરીક્ષાઓની શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળા જીવનની યાદોને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરી હતી। વળી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યરને મંચસ્થ મહેમાનો તેમજ શિક્ષકોના હસ્તે પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહર્ષિ જગુદાદાએ સૌ વિદ્યાર્થીઓ તેમજ વય નિવૃત્ત થતા શિક્ષકશ્રીને ઉન્નત જીવનની શુભકામનાઓ સહ આશીર્વચન આપ્યા હતા। ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ કોમલ તેમજ ખાતુબાઈએ કરેલ હતું। આભાર વિધિ આશાબેન પટેલે કરી હતી। શાળાના તમામ વિદ્યાર્થીઓ, તમામ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિદાય લઈ રહેલ શિક્ષક બાબુભાઈ પરમાર દ્વારા શાળા મધ્ય ભોજન પ્રસાદ રાખવામાં આવેલ હતો। મોટી સંખ્યામાં વિવિધ સમાજના ગ્રામ અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકવિદો કાર્યક્રમમાં પધારેલ હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર VM ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી। 2/8/1991ના દિવસે દાખલ થયો છું। એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફરક આવી ગયો છે। સૌપ્રથમ તો શિક્ષક તરીકે વિદ્યાર્થીના ભાવિ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવવો જોઈએ એને મેં ચરિતાર્થ કર્યું છે। વિદ્યાર્થી, વાલી અને શિક્ષક આ ત્રણેયની સાંકળ જો જોડાયેલી રહે તો વિદ્યાર્થીના ભાવિનો વિકાસ થઈ શકે છે। અમારી આ શાળામાં દરેક સ્ટાફ, દરેક મારા સાથી મિત્રોનો અથાગ પ્રયત્ન રહેલો છે કે વિદ્યાર્થીમાં પરીક્ષાલક્ષી આવડત તો આવવી જ જોઈએ, પરંતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, કોઈ એક બાજુનો વિકાસ ન થાય, એ માટે અમારી આ શાળા સતત પ્રયત્નશીલ રહેલી છે। સાહેબ, કન્ટિન્યુ એક પેઢીમાંથી બીજી પેઢી ને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી કન્ટિન્યુ તમારી અંદર ભણ્યા છે, તો સાહેબ શું નવી જનરેશનમાં ચેન્જીસ આવતું જણાય છે અને શું એમાં નવા રોલ, કારણ કે નવી પેઢી આવે ત્યારે ટીચરને થોડુંક અલગ રીતે વ્યવહાર કરવું પડે, તો સાહેબ એ તમારા અનુભવ જણાવો સર। હા, મારી પાસે લગભગ ત્રીજી જ પેઢી આવી ગઈ છે ભણવા માટે। વિદ્યાર્થીના વાલી, એના પણ વાલી આ 34 વર્ષના સમયગાળા દરમિયાન મારી પાસે ભણ્યા છે, પરંતુ દરેક વિદ્યાર્થીનો સ્વભાવ એક સરખો હોતો નથી। વિદ્યાર્થીના સ્વભાવને સમજવો જોઈએ,
વિદ્યાર્થીના સ્વભાવને સમજીને એની સાથે આપણે એ પ્રમાણે એને માર્ગદર્શન આપવું જોઈએ તો કે એ આપણી સાથે જોડાઈ શકે અને એ પ્રમાણેનું વર્તન મેં મારા આ 34 વર્ષના જીવન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પસાર કર્યું છે. ચૌધરી સાહેબ, તમને પૂછવા માંગીશ કે સાહેબ પરમાર સાહેબની ખોટ કેટલી મહેસૂસ થશે અને સાહેબ એનું યોગદાન આપણી સ્કૂલ માટે? હું જ્યારે 2008માં આ શાળામાં આચાર્ય તરીકે જોડાયો ત્યારે પરમાર સાહેબ સિનિયર શિક્ષક તરીકે હતા. છેલ્લા 34 વર્ષથી ગ્રામ્ય કક્ષાએ પાવરપટ્ટી વિસ્તાર, જે આંતરિયાળ વિસ્તાર આપણે ગણી શકીએ, એવી ગ્રામ્ય કક્ષાએ એમને 34 વર્ષ ગુજરાતી અને સંસ્કૃતનું ઉત્કૃષ્ટ 3 પેઢીઓને એમને ભણાવી છે. એમનો શાળા વ્યવસ્થાની અંદર અને શાળાના પરિણામમાં મને ખૂબ જ સાથ સહકાર, સિનિયર હોવાથી એમના અનુભવનો લાભ પણ મને મળ્યો છે શાળા વ્યવસ્થા માટે. અને શાળા આજે અમારી શ્રેષ્ઠતા તરફ જઈ રહી છે. ગયા વર્ષે પણ 100% પરિણામ હતું. તો એમના અનુભવ અને એમનો પ્રોત્સાહન થકી બહુ સારો એમનો ફાળો રહેલો છે. જ્યારે આવા શિક્ષક અહીંથી અનુભવી શિક્ષક વિદાય લઈને જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એમની ખોટ અમને પડવાની છે. સાહેબ, શું લાગી રહ્યું છે કે જે રિઝલ્ટ છે એમાં સાહેબનું જે યોગદાન રહેલું છે, નાની નાની વાતોમાં સાહેબનો સાથ સહકાર મળી રહ્યો હતો, તો એમના જયા પછી થોડું ઘણું તો સાહેબ થોડુંક તમને તકલીફ પડી રહે એવું લાગી રહ્યું છે ક્યાંક? ચોક્કસ એક અનુભવી શિક્ષક, ગુજરાતી અને સંસ્કૃત એવા વિષય છે કે એમાં જેટલા અનુભવી શિક્ષક હોય એટલું વધારે સારું. એમને જે અનુભવ રહ્યો વિદ્યાર્થીઓ અને શાળા વ્યવસ્થામાં પણ એમના અનુભવનો જે અમને લાભ મળતો હતો એ લાભ હવે નવા શિક્ષક આવવાથી અનુભવ અમને મળવાનો નથી. જે અનુભવી થાય ત્યાં સુધી તો ચોક્કસપણે આવા અનુભવી શિક્ષક જાય ત્યારે થોડાક વર્ષો સુધી તો એમની ખોટ પૂરાતી નથી હોતી.